એમાં તાનસન જેવો એવો કોઈ ગવાયો નથી થયો, લાખો માણસને રંજન કરે છે, પણ મહારાજ કે જે ભગવાનને સંભાળ્યા વગર ગાય છે તે ગાયો તે ન ગાયા જેવું કીધું. એમ કેટલાય ધૂન કરી કે ભગવાનને કેટલાને યાદ આવ્યા કે દોકર વગર એનામાં ધ્યાન હતું, કે પછી ઓલા સરસ મજાની ધૂન બોલાવે એમાં વૃત્તિ હતી. ભગવાન સાંભળે એ મહત્વનું છે. મહારાજ કે ભગવાનની મૂર્તિ હે ને બહુ ચિંતામણી છે. આપણે જ્યારે ધૂન બોલતા હોય મહારાજ કે રાધિકાએ છે તેવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું. વિચાર કરો, મહારાજે એક વચનામૃતમાં એવું કીધું કે ધ્યાન કરો ને પાછું નોય કરવું. એવું મહારાજે વચનામૃત કે 15ના વચનામૃતમાં એવું કીધું કે જેને ભગવાનની ભક્તિ હોય એને એમ વૃત્તિ રહે છે, ભગવાનને ભગવાનના સંત મને જે વચન કહે એમ જ કરું છે, પણ ભૂલે એમ ન કે મારે આટલું વચન મનાય છે ને આટલું નહીં મનાય. અને ભગવાનની મૂર્તિ ધારવામાં સુરવીરપણું રાખવું, હિંમત રાખવી, શ્રદ્ધા રાખવી. મહારાજ કે ભગવાનનું ધ્યાન કરતા હોય અને ખૂબ ઘાટ સંકલ્પ હઠાવ્યા હટતા ન હોય, પછી મહારાજ કે 5 વર્ષ થાય, 10 વર્ષ, 20, 25, 50 વર્ષ તોય પણ ભગવાનનું ધ્યાન મૂકી દેવું નહીં. અને એક વચનામૃત 6થા વચનામૃતમાં મહારાજે લોયાના વચનામૃતમાં કીધું કે જ્યારે આપણે ધ્યાન કરતા હોય, કેનું કરતા હોય? ધ્યાન આપવા ઊંઘ છો નહીં, કઈ નહીં યાદ રહે. આ ઊંઘમાં જ જાય બધું, આખી જિંદગી ઉતાયા એટલે બધું આનંદ જન્મ લેવા પડે. એટલે સજાગ રહો તો જ યાદ રહે. જ્યારે સંતો વાતો કરતા હોય ને તો કાનને અહીંયા ધ્યાન આપજો. તો મહારાજે વચનામૃત 6થા વચનામૃતમાં એવું કીધું કે જ્યારે આપણે ધ્યાન મૂર્તિનું કરતા હોય તારા જીવને ઘાટ સંકલ્પો થતા હોય. સાચું બોલો, કેટલા ઘાટ સંકલ્પો? અહીંથી છોડે સારું, મારા હવે છોડે તો સારું, તો લાગો ભેગા તો થાય એવા સંકલ્પ થાય ને ઘણા ધંધાના માટે બધા આમ ઓતપ્રોત રહેતા ઈ યાદ આવે. એટલે એને મનમાં કેટલા ઘાટ સંકલ્પ થતા અઠાવ્યા ન તો ભગવાનને પૂર્ણ કામ માનો. આપણે એને પૂર્ણ કામ નહીં માનવાનું, ભગવાનનો મહિમા સમજવાનો અને ઘાટ સંકલ્પને ખોટા કરતા જવાનું. પછી મહારાજ કે એ ખોટા કરતા જવાનું. અને પછી મહારાજે એવું પણ કીધું કે એ વખતે મહારાજ ઘાટ સંકલ્પ થતા હોય ત્યારે ધ્યાનને મૂકી દેવું. શું કીધું? ઉચ્ચેશ્વરે શું કરવાનું કીધું? બોલો તો ખરા. આ વચનામૃત વાંચો છો બધા કે પાના ફેરવો હો? શું કીધું હરિભક્તો? ઉચ્ચેશ્વરે નિર્લજ થઈ તાળી પાડી. કેટલા તાળી પાડતા? છોકરા જો રોતા હોય ત્યારે દહીં પાડતા હોય સમજો ને રાઈડિંગ કરવા માટે. પણ આ પુરુષોત્તમ નારાયણને રાઈડિંગ કરવા માટે તાળી ન પાડ્યો. એ આનંદમાં એ બેઠા હોય અને ઘણા તો ઓઠીકન બેઠા ને આવે એમ થાય કાંઈ ભાઈ મજા આવે હુવાય. હા, અહીંયા ઓઠીકન કરી દીધું હોય એટલે મજા આવે હુવાય. પણ આપણે જેને રાઈડિંગ કરવા માટે આવ્યા છીએ, પછી મહારાજ કહે કે ઉચ્ચેશ્વરે નિર્લેપ થઈને તાળી પાડી. જેવી તાળી કીધી આમ હરવેરવે મહારાજ કે લોહીના ટચિયા નીકળી જાય એવી તાળી પાડી ભગવાન સ્વામિનારાયણ 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 એવું ભજન કરું તો ઘાટ સંકલ્પનો વિરામ પામે. પછી મહારાજ કે ભગવાનની પ્રાર્થના કરવી વચને કરી. તમે અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, ભક્ત વત્સલ છો, દયાના સાગર છો, એવી મનોમન પ્રાર્થના કરવી. પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા હોય એવા મહાન સંતો હોય એની વચને કરીને પ્રાર્થના કરવી તો સંકલ્પો એને ઘાટ સંકલ્પો વિરામ પામે. આવી જ્યારે ધૂન થતી હોય અને ભગવાનને સંભાળીને બોલવીને તો ઘાટ સંકલ્પ એને વિરામ થઈ જાય. તાળી પાડવી જોઈએ. નતર તો કોઈ માય હુતાય તો પછી ઘાટ સંકલ્પ ચાલુ જ હોય. એટલે ખાસ ધ્યાન રાખજો. અને અમારા સરપ્રજાને અશુભાઈએ દ્રષ્ટાંત આપ્યું. એક દરજીનું દ્રષ્ટાંત દીધું હતું. શું દીધું હતું? કે દરજી હતો પણ ભગવાન સ્વામિનારાયણના સંતમાં ગુરુચરણ ગતાનંદ સ્વામી ગામડામાં ફરવા ગયેલા. ત્યારે સંતો બહુ ગામડામાં ફરતા તો શું થઈ ગયું? સંખ્યા ઓછી થઈ ગઈ, પણ શું કરી? તમારી સંખ્યા વધતી જાય, અમારી સંખ્યા ઘટતી જાય. પણ આમાં કોઈ શૂરવીર હોય ને એ કામ કરી શકે. આને તો એવી રીતે ગુરુચરણ ગતાનંદ સ્વામી ગામડામાં ગયેલા અને ધોતિયું ફાટી. ધોતિયું ફાટે એટલે મારે શું શિક્ષાપત્રીમાં કીધું કે આમ અંગ દેખાય એવું રાખવું. બોલો ખરા. જો કે પેલા તો ઓલા ઠીકડા વાળા પહેરેલા એને ખબર હોય. અત્યારના દવાની અંદર જો ને પેલા બૈરાના જ નકરા ડઝન 5-5 ડઝન લુગડા હતા. નાતારા છોકરાને તેમ જો ને એટલા બધા થઈ ગયા. આપણે છોકરા ભણતા ને આવે ને મોટો આને દીકરો બાજી એટલે તું શું લાય કે બધા લુગડા છે.
નાખતો નહીં. હવે આખી બેન ભરી હોય લુગડાની. મને એમ હતું પેલા બહેનો લુગડા એટલા હતા, પુરુષો રાખે એટલા ખાટલા પહેરતા નથી. પેલાથી જૂના ડોવાન પૂછો ભાઈ થીગડા માર્યા હોય. હા થીગડા પર થીગડા અને એવા પહેરતા ઈ જમાનામાં. અને સંતોનું ધોતિયું ફાટી ગયું. મહારાજ કે અંગ દેખાય એવું વસ્ત્ર ન પહેરવું. પછી સ્વામી એને કોક દર્દી પાસે હોવા માંગી. એટલે કીધું કે ભગત તમારું ધોતિયું ફાટી ગયું હે ને તો હોન દોરા લાવો. દર્દી કે લાવો ને કહે હું હાજી દઈશ, તમારે તકલીફ નહીં, ધ્યાન જ નહીં. ઈ કે પણ અમારે તારા ઘરે દીવ એટલે બહેનોના લુગડા સીવતો હોય અને અમારે ધોવું પડે ને ઈ માથાકૂટ કરી ના કરતા તું ઘરેથી 100 દોરા લેતો હું હાજી લઈશ. અને ઈ 100 દોરા લઈને આવ્યો અને સ્વામીએ ધોતિયું હાજી નાખ્યું. હાજી નાખ્યું એટલે પરત કરી દીધો, આપી દીધો. દર્દી કે લઈ જાઓ કે અરે સ્વામી જાણે ધોતિયું કાપશે તો રાખવા થાય તમારે કામ આવશે અને રાખો અંદર. સ્વામી કે ફાટે તારે હે ને જીને 100 દોરા રાખ્યા એનો સંગ્રહ ન કર્યો હોય, 100 ન રાખી હોય અને ઈ અંધકારે એને તમારા કામના કેટલા પેન સીવાય છે, કેટલાના હેને લેંગા સીવાય છે, કેટલાના થીગડા દીધા છે, ધોતી હાંધી છે. પણ ભટનો દીકરો એક એને તેડવા ન આવ્યો દર્દીને. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવતા આવેલા ગુરુચરણ નંદન સ્વામી એનો અંધકાર થયો તારે હેને તેડવા આવ્યો. એટલે હું તમારો ભગત નથી ને પણ કે તે એને મારો ધોતિયું હાથો આપ્યું તો ને 100 દોરા અને 100 દોરા દેખાડ્યા. હા કે આપ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણ સંતો એને ડંકા વગર ધામમાં લઈ ગયા. આ સંતના ઉપયોગમાં આવે તો નકરું બૈરા છોકરામાં ઉપયોગ આવે તો કામ થાય. એટલે વાપરજો કઈ કહી જા. અને ભગવાને ધન આપ્યું હોય ને એને શુદ્ધિકરણ કરવું. નકે ઘરમાં હેને શાંતિ ન રહે. ભગવાને આ ગ્રહસ્થાશ્રમમાં રહેવાનું કીધું તો એટલા માટે નથી રહેવાનું કીધું, બધા માટે અમુક ભાગ કાઢવાનો કીધો. અને નો કાઢો તો તમે નાઈટમાં આવી જાવ. કાઢવો તો પડે ભાગ. હા એનો ભાગ જ ન કાઢવો પડે. લેવાનું જ આવે, લેવાનું આવે જ નહીં. અને તમને બધી રીતે જ્યારે મહારાજ કે જ્યારે સૂર્ય ગ્રહણ થાય કે ચંદ્ર ગ્રહણ થાય ત્યારે મહારાજ શું કીધું? ભગવાનના ભક્ત નહીં જોઈને અને સંતોને બેહી જવું ભજનમાં. અને પછી સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ પૂરું થાય પછી ક્યાં જવું? સ્નાન કરવા. એ લુગડા પહેર્યા હોય ને એ લુગડે પર સ્નાન કરવાનું કીધું. એ વખતે ભગવાનનું નામ ન લેવાય એવો દોષ કીધો હે. એટલે મૂંગું રહે ભગવાનનું સ્મરણ કર્યા વગર અને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી તમને શું કીધું? બોલો ખરા. દાન કરો. અમને પૂજા કરવાનું કેટલો ફાયદો છે? તમને દાન કરવાનું કીધું. અમારે કાંઈ નહીં, લેવાનું છે. એટલે આ હે ને આ જે જાવ ને ખુરશી ઉપર તો કેટલો ફાયદો થઈ જાય. તો અમારા વિષ્ણુમંગલ સ્વામી તો દાદા કાતો આની જગ્યાએ બેઠા હોય પણ અત્યારે કેટલા માને છે, પૂજે છે, માને છે. પણ એને આખો હે ને ડ્રેસ બદલાઈ નાખ્યો, જન્મ ફેરવી નાખ્યો, બરોબર. પણ તમારે ફેરવો નથી. તમને પગે લગાડવા. તમે પગે લગાડતા છો કોકને, મા બાપને. નો સેવા કરો તો પગે લાગે, પણ ઈ નો કરો તો પગે લાગે. અને અમને હે ને બધાય પગે લાગે. અને અત્યારે જો કે જમાનો ફરી ગયો હે, પગે લાગે હે. લાગવાની થિયરી ચાલુ છે. ઓલી કેસેટ હે ને રિયસ થઈ ગઈ છે. પેલા સંતોને હે ને પગે લાગીને બેન દર્શન કરે, સ્પર્શ કરે. કદાચ એનો જે આત્મા હે ને એનો કદાચ જાગી જાય. એટલા માટે સંતને તો ભગવાનનો જાગી ગયો આત્મા એટલે એને સ્પર્શ થતા આપણે જલી જાય દીવો. એટલા માટે પગે પડે. ને અત્યારના પગે પડે હે પણ હવે ઠેર ઢીચણે આવી ગયા. ઢીચણે આવે તો એમને દુઃખ નહોતું પણ ઠેર ઘરેથી આમ કરી લે તો ઘરા સુધી તમારેથી. એટલે ઘરે નો પગે લાગવો, ચરણમાં પડી દર્શન કરવા. તો મારા ભક્તજનો વિશેષ મારે નથી કહેવું. જે કહેવાનું હતું કહી દીધું છે. તો આ ભવસાગર રૂપી જે જીવાત્માને રોગ થયો છે એને નાબૂદ કરવા માટે શું સાધન છે? ભજન હે. બેઠા બેઠા કેટલી સરસ મજાની મૂર્તિ છે. અમારા જ્યારે મહારાજ ગયા કાલ દેવળિયા એના પર સણાવટ વાત કરી હતી. પંચ વિષય કોને કહેવાય? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ મહારાજ કે ભગવાનનો ભક્ત હે ને ભગવાન સંબંધી ભોગવે હે ને જગતના જીવ જગત સંબંધી ભોગવે. શબ્દ એટલે કાનેથી આ કથા સાંભળવી અને જગતના જીવ કાયમ સાંભળતા હોય આપણે કથા સાંભળવી. પછી શબ્દ, સ્પર્શ એટલે ભગવાનનો સ્પર્શ કરવો, મહારાજનો સ્પર્શ, સંતનો સ્પર્શ કરવો. પછી શું આવે?
શબ્દ સ્પર્શ અને રૂપ. હાથથી હો ખબર પડે હો કઠણ હે કે પોચું હે કે રફ હે, એ હાથથી સ્પર્શથી ખબર પડે. પછી કીધું રૂપ, શબ્દ સ્પર્શ અને રૂપ. આ રૂપ છે આંખ છે, એનેથી ભગવાનના દર્શન કરવા. આથી આચાર્ય મહારાજના સંતના દર્શન કરીએ અને પછી બીજું જોવાય. તમને કહેવાય નહીં, ટીવીમાં બધા ચિત્ર જો એ આંખથી જો, પણ એ શબ્દ ભગવાન સંબંધી વાપરો તો આ ભગવાનના મહારાજ કીધું કે ભગવાનના ભક્ત એ ભગવાન સંબંધી વાવરે આ પંચવિધ. પછી કીધું રસ આવ્યો. હવે રસમાં તમને કહેવું નહીં પડે. હે રસ એટલે જીભ ઉપર મેં પણ હાથ બોલો ખબર પડી જાય ને આ કેટલી ટેસ્ટ બની છે. હે આ ખારી થઈ કે તીખી થઈ કે મોરી થઈ કે તમ થઈ છે, એ જીભને અડાડતા ખબર પડી જાય. એ એનું જ્ઞાન છે, જીભનું જ્ઞાન છે. આંખને દેખાડો ખબર પડે, કાનને દેખાડો ખબર પડે. એ તો એને આંખ જોવાનું કાર્ય કરે છે, કાન સાંભળવાનું કાર્ય કરે છે, હાથ એને સ્પર્શનું કામ કરે છે, અને જીવા એને એનું જ્ઞાન છે ને રસના કેવું છે તીખું મોરું, અને ઈ એનું જ્ઞાન છે. અને મોઢા મેકો અને નાકનું જ્ઞાન શું છે? સુગંધ. કે ભાઈ ઉતરી ગયું હે, બગડી ગયું હે. સુગંધ આયા બોલા ભૈયા થતા હોય તો ઘણાના નાક એટલા બધા સજાગ હોય, હા તરત કહી દે કે ગોટા ખાતા લાગે. હા તો વઘાર કર્યો હોય તો કે ડાયનો વઘાર જો. અમારા ભંડારી બહુ એમાં સજાગ હતા, અને મને એને કાંઈ ન ખબર પડે. મુંદરી મરી ગયું હોય ને તો એમ થાય મોગરાઈ ભાષા. હા આપણા બધા દેવતા ઉઠી ગયા છે, અને જેના સજાગ હોય એને બધી ખબર પડે. હા આ મહારાજ એના પંચ દેવતા છે, એના બધા ઇન્દ્રિયોના. પછી રસના એટલે ગ્રહણ એટલે નાક થાય. ભગવાનને ચડેલું પુષ્પ એની સુગંધ લેવાય, મહારાજને એને ચડેલું હોય એની સુગંધ લેવાય. પછી તમને પાદરા ફેરે આવીને તમે એની સુગંધ લો, અત્તરની હે, ચંદનની હે, પુષ્પની હે, ભગવાનને અર્પણ કરી આપજો. જે મહારાજ એમ જ કહે છે કે ભગવાનને એ તો મહારાજના કુળના છે, એમના વંશના છે, રગે રગે લોહી વહે. પણ શું કરવા કહે કે મહારાજ ભગવાનને મારા બાપને પહેલા ધરાવો પછી મને. અને આપણે ત્યાં લાવ્યા નથી, જીક્યું નથી. હે એટલે પહેલા એને અત્તર લાવો, છોકરાના લગ્નમાં એક દીકરીને પહેલા પ્રસાદીનું કરવું ભગવાનને, પછી વાપરું. તો આ જગત સંબંધી ન કહેવાય, ભગવાન સંબંધી પંચ વિષય ભોગવ્યા કહેવાય. તો વિશેષ મારે નથી કેવું, હજુ એમને ઘણું કહું, પણ હવે આમાં બધાય વેપારી છે ને બે છે, પણ જથ્થાબંધ છે, અને એમનો માનતા ફૂટી ગયો. હજુ તમારી જો શ્રદ્ધા હોય, એમાં કીધું કે શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ તત્પર સેન્દ્રી જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિ અચીર્ણાધિ ગચ્છતિ. જેની શ્રદ્ધા તીવ્ર છે એને આના દેહે કરીને, આ દેહ વડે કરીને અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને જેની મંદ શ્રદ્ધા હી, ગીતામાં કીધું કે અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિમ પરામ ગતિ. એને અનેક જન્મે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. બોલો ભક્તો, હું તમને પૂછું, આ જન્મે ધાવવું હે કે બીજા જન્મ લેવા? તો શ્રદ્ધા રાખજો. હવે આ ઘડીમાં થાકી જાવ ને સીધી શ્રદ્ધા કે આ પાડો. હમણે મહારાજે બોલ દેતા જોકે સડતો. એટલે શ્રદ્ધા જોઈ, અને જેને મંદ શ્રદ્ધા છે એને અનેક જન્મે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. સરસ મજાનું દ્રષ્ટાંત દીધું. કયું દ્રષ્ટાંત દીધું મને નથી ખબર, તમને ખબર હશે? કાશીનું દ્રષ્ટાંત દીધું. આમાં ભેંસી હોય એને ખબર હોય ને કાંઈ ન ખબર હોય તે કાશીનું દ્રષ્ટાંત દીધું. જેમ કાશીએ કોઈ જતો હોય ને, કોઈ 5 ડગલા હાલે, કોઈ 25 50 100 ડગલા હાલે, કોઈ 2 ગૌ, 1 5 ગૌ, 10 25 50 ગૌ, 100 ગૌ હાલે. સાચું બોલો, 100 ગૌ વાળો વેલા પોકેટ નહીં, પોકેટ નો પોકે વચી જાય. પછી ગમે તેટલું હાલતો 100 ગૌ ઉપર હાલતો હોય, પણ અવરોધ રસ્તો લીધો હોય તો અક્ષરધામ આવે. હે એ મહારાજ કે જેને તીવ્ર શ્રદ્ધા છે એ આના જન્મે કરીને ભગવાનના ધામને પામે. એટલે બધાને ભગવાનના ધામમાં જવું હે કે ન જવું, કે ગામમાં આવવું હે? ધામમાં બધાને જવું હે. કોઈ એમ નથી કહેતો મારે જમપુરીમાં જવું, પણ એવું સાધન કરશો તો ભગવાનના ધામમાં જવાય છે. નકે ધામ નહીં મળે પણ ધક્કા મળશે ત્યારે આંખ ઉઘડશે ગુલામની. એટલે વિશેષ નહીં કહેતા, પૂજ્ય મહારાજશ્રીને આપણે આશીર્વાદ લેવાના છે. તે પહેલા એક મારું દ્રષ્ટાંત આપી મારી વાણીને વિરામ આપીશ. તો સરસ મજાનું હે દ્રષ્ટાંત, એમાં તમે હરખું રાખજો તો મહારાજનું અંદર ઉતરશે ને કાંઈ નહીં ઉતરે. આ એક સરસ મજાનું એક દ્રષ્ટાંત આપી દઉં, પછી મહારાજની વાણીનો આપણે લાભ સાંભળીએ. એટલે બધાને આરામ ઉડી જાય એટલા માટે આ દ્રષ્ટાંત દઉં. ઘણી દાન દઉં છું. એક બહેન હતા,
લગ્ન કરીને આવેલા, ગ્રેજ્યુએટ ભણેલા હતા, ત્યાં અભણ નહોતા. અને એ બરોબર ગામમાં રહેનારા, અને એમાં બરોબર નોકરી, પછી સિટીમાં આવી નોકરી, પછી એમાં શનિ ને રવિ આવ્યો. પછી એને સાહેબને એમ થઈ ગયું કેફના પોતે દરોડા પાડવાના, એ પોતે સાહેબ મોટા હતા. પછી એમને એમ થઈ ગયું કાલ શનિ રવિ ક્યાંય જવા દરોડા પાડવા ક્યાંય જવાનું નથી, એટલે એમ કરું આ બધા લુગડા મારા હે ને ધોવા આપી દો. પછી ધોવા આપી દીધા. પછી એને એમ થઈ ગયું કે હવે શાંતિ છે. તા હે ને સાહેબનો ફોન આવ્યો કે ફલાણી જગ્યાએ આપણે દરોડો પાડવા જાવ ને તમે હાજર થઈ ગયો. પછી ઓલા કે ધોબીને ધોવા દીધા, આમાં કાયમ રહે, મારે કેવી રીતે લુગડામાં નકરો એક નુંગી રાખી છે, બધા ધોવા દીધા. એને નોકરને બોલે, મોટો સાહેબ એટલે નોકરી રાખે. અહીંયા કે અત્યારે જા દર્દી કાકાને કહે છે મને લહેંગાનું હે ને કાપડ આપે. કાપડ લઈ આવ્યો, કાપડ લાવ્યો. પછી કીધું કે એમ કહીને સીવડાય. પછી દર્દી કાકા તમારા સાહેબને જોઈ લહેંગો કરી દો. તો ઓલો દર્દી કાકા કે ભાઈ આનું માપ જોઈએ, કેવડો નાનો મોટો મારે શું કરવો કે? તો કે એમ કહેજે ને સાહેબ પાસે પાછો આવ્યો, સાહેબ આનું માપ આપો. દર્દી કાકાને તો ખબર પડે ને, તો એમ કહેજે કે 5 મેચ ને 2 ઇંચ કરે. હવે સાહેબ તો પંજાબી હશે ઊંચા, અને દર્દી છે નીચી દળીએ, એ બચારી એને વેચું માપી 5 વેચ ને 2 ઇંચ. ધ્યાન આપજો. તે એને માપી કરી નાખ્યો લેંગો કર્યો. એટલે દર્દી કાકા તો બહુ પંજાબી હતા, એટલે એની વેચું માપીને કરી. પછી તો લેંગો થઈ ગયો કમરે ને, અને સાહેબ નું જલ્દી કામ કરે, જરૂર પડે એટલે છોકરો ન કરે, રાતે 12 વાગી ગયા. પછી લેંગો કરીને આપ્યો, સાહેબે રાતે પહેર્યો તો એક વેચ મોટો થઈ ગયો. પછી એના ઘરના જગાડું કે આમાં શું હોય, આમાં દર્દી કાકા 2-3 આટા કરે, પાછા વર્ષે 12 વાગી ગયા. એના ઘરના જગાડે કે શું છે રાતે કે અરે પણ એક લેંગો હે ને ઉઠવાની જ વાત છે, અને કાપીને ઉઠવાનો છે. ઈ કે જો તમારે એને સવારે 5 વાગે જવાનું, હું તમને 4 વાગે જાવ બોલે કરી દે. ઈ હુઈ જાય એના ઘરના. તા એને થઈ ગયું મારા હે દીકરાના વહુ છે એને જગાડી, એને જગાડી. શું છે અત્યારે સસરા? ઈ કે આ લેંગો ઓટવાનો છે, તો કે તમારે વહેલા જાવ ને હું ઓટી દે. આ હુઈ ગઈ. અને પછી એની દીકરી કે હવે બરોબર પરીક્ષા હાલતી છે 12માની, એટલે વાંચતી છે, વહેલા કાયમ જાગે કે પપ્પા હું વહેલા 4 વાગે જાગું છું, તમને લેંગો હાંધી દઈ ઓટી દઈશું. આને કઈ ધ્યાન આપ્યું ને સાહેબ ને એમ થઈ ગયું જાતને ચિંતાબા કોઈની શું હોશિયારી લાઈને કે ઘરમાં પડ્યા છે 100 દોરાન ખાતર, અને લીધો 100 દોરાન ખાતર, અને પૈસા બે એને કાપી વેચ માપી પછી ઓટી મેકી દીધા, ટેબલ ઉપર બધું મેકી દીધું સાધન. અને એની કે બોલે ભાઈ બંદે કીધું નહીં કે આની વ્યવસ્થા થઈ ગઈ, કઈ આની વિધિ કરતા નહીં. તા રાતે એને 1 વાગે એના ઘરના જાય કે લે હું ભૂલક નહીં લાઈને હાંધી નાખું, પછી હુવાનું છે ને એને વેચ કાપી તો ઓટી મેકી દીધા. ના પાછો છોકરાએ બહુ જાય કે મારા સસરાએ પહેલું વારો કામ બતાવ્યું નહીં કરું તો ઈ વટકે, એને વેચ કાપી દે પાછા ઓટી મેકી દીધા ટેબલ ઉપર. ના સાહેબ ઓલી દીકરી જાગી 4 વાગે. ઈ કે હું ભૂલક નહીં, માત્ર બે ભૂલી લાઈન ચાલે ઈ કામ કરું, પછી માત્ર બે. અને એને તે પાછા કાપીને ઓટી મેકી દીધા. અને સાહેબ કાયમ એને દીવું છે જાગો બાર, અને બરોબર 5 વાગે જાવ તો વહેલા થઈ ગયા 4:30 નહીં જોઈને કમ્પ્લીટ ત્યાં લાઈન ગયા હું મોડું થઈ ગયું, મારે અહીંયા 5 વાગે ઓફિસે જવાનું છે. અને જ્યાં પેરનતા ચડી થઈ ગઈ એમ આપણી ચારે ચડી થઈ ગઈ છે.